આપ સૌને જય સ્વામિનારાયણ. મને તો આપ જ્યારે વાત કરો છો ત્યારે ખ્યાલ આવે છે કે આવું કોઈ મારા માટે વિચારી રહ્યું છે. અમે તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ. સ્વામિનારાયણ ભગવાને અમને કીડી મારવાની પણ ના પાડી છે, ત્યારે માનવ તરીકે અમે એક સાધુ તરીકે તો માર ખાનારા વ્યક્તિ છીએ, કોઈને માર ન મારી શકીએ. અમે અમારા સિદ્ધાંતથી વિરુદ્ધ ક્યારેય કામ ન કરી શકીએ. અને આ મને એમ લાગે છે કે ઉપજાવી કાઢેલું છે. અને આ ઘટના આપ જે ટાઈમને બધું બતાવો છો એ પ્રમાણે તો અમારે અહીંયા રાત્રિના 12, 1, 2 વાગ્યા સુધી કાર્યક્રમો હોય છે. પૂરો દિવસ હું કથા પારાયણમાં વ્યસ્ત હું. એટલું બધું પબ્લિક અહીંયા જમવા આવે, એ બધી વ્યવસ્થા, એની જવાબદારી અમારા ઉપર હોય. તો આ બધું જોઈને કદાચ કોઈએ તેજોદ્વેષને કારણે આવી કોઈ ટ્રીટમેન્ટ આપી હશે. બાકી મારા મતે હું કહું છું કે આ ઉપજાવી કાઢેલું છે અને આ વાત ખોટી છે. કારણ કે અમે તો કીડી પણ મારવાની ના પાડીએ, ત્યારે અમે એક સાધુ તરીકે આવું અમારા જીવનમાં ક્યારેય ન બને, એના માટે હું દિલગીર છું. સોરી. ના, મારા ધ્યાનમાં આવી કોઈ ઘટના જ નથી.